ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોજીનેસ ગામના દરિયા કિનારેથી 13.239 કિલોગ્રામ અફઘાની ચરસનો બિનવારસુ જથ્થો મળી આવ્યો છે, જેની અંદાજિત કિંમત 6.61 કરોડ રૂપિયા છે। આ ઘટનાને પગલે દ્વારકા જિલ્લા પોલીસે દરિયાઈ વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। આ ચરસનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો હોવાથી પોલીસે તેના સ્ત્રોત અને સંભવિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓની તપાસ શરૂ કરી છે। ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયો કિનારો, ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારો અગાઉ પણ ડ્રગ્સ સ્મગલિંગનું કેન્દ્ર રહ્યા છે। ઉદાહરણ તરીકે 2021માં સલાયા ખાતે 315 કરોડની કિંમતનું 63 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું અને 2019માં જખૌના દરિયા કિનારે 280 કિલો ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની નાગરિકો પકડાયા હતા। આ ઘટના ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં ડ્રગ્સની હેરાફેરીને વધતા જોખમોને દર્શાવે છે। દ્વારકા જિલ્લાના 21 નિર્જન ટાપુઓ જે પ્રતિબંધિત વિસ્તારોમાં આવે છે, તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ બની શકે છે, કારણ કે આ વિસ્તારોમાં પેટ્રોલિંગ મર્યાદિત હોય છે। પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાલ સતર્ક બનીને આ જથ્થાના મૂળ અને તેની સાથે જોડાયેલા નેટવર્કની તપાસ કરી રહી છે। આ ઓપરેશનમાં સ્થાનિક પોલીસ, ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનો સહયોગ લેવામાં આવી શકે છે। આ ઘટના દરિયાઈ સુરક્ષા અને ડ્રગ્સ સ્મગલિંગ રોકવા માટે વધુ કડક નિરીક્ષણ અને પેટ્રોલિંગની જરૂરિયાતને રેખાંકિત કરે છે। નાગરિકોને પણ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક પોલીસને કરવા અપીલ કરવામાં આવી છે।